તો મિત્રો સોના ચાંદીના ભાવને લઈને એક ખાસ અપડેટ આવી ગઈ છે. શોર્ટ અપડેટ વાત કરશું શું છે આજે સોના ચાંદીના ભાવ કેટલો ઘટાડો થયો છે, ભાવમાં આગળ શું થવાની શક્યતા છે, કયા સમાચારો અત્યારે સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહ્યા છે તે શોર્ટ અપડેટ પહેલા જ વિડીયો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તમે છો ગૌરવ રનિંગ ઓફિશિયલ પેજ અને સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ ઉપર. ગઈકાલે વિડીયોમાં આપણે ખાસ એક વાત કરી હતી કે યુદ્ધ ચાલુ હોવા છતાં પણ કેમ સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો અને આગળ હવે શું થશે. તો આ વિડીયો જેમણે ન જોયો હોય તેઓ ખાસ ચેનલમાં જઈ અને જોઈ લેજો. આજની વાત કરીએ તો ઈરાન અમેરિકા યુદ્ધ આજે 18મા દિવસમાં પ્રવેશી ગયું છે. 18 દિવસ બાદ અમેરિકાના હાથમાં શું આવ્યું ને ઈરાનની સ્થિતિ અત્યારે શું છે. તો જ્યારે અમેરિકાએ ઈરાન ઉપર એટેક કરી પહેલા જ દિવસે તેમના વડા ખામેનેઈની હત્યા કરી ત્યારે એવું લાગતું હતું કે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે ને ત્યારબાદ પણ દિવસે દિવસે અમેરિકા ટ્રમ્પ દાવા કરી રહ્યું છે કે અમે ઈરાનને ખતમ કરી દીધું છે, અમે ઈરાનને એવો ફટકો આપ્યો છે કે ઈરાન ક્યારે ઊભું નહીં થઈ શકે, ઈરાનની તમામ જે સેના છે, મિસાઇલો છે તેને અમે નાશ કરી દીધી છે વગેરે વગેરે. પરંતુ અત્યારે જોઈએ તો હકીકત થોડી અલગ દેખાઈ રહી છે. અમેરિકા ધાર્યા મુજબ આ યુદ્ધમાં પરફોર્મ કરી શક્યું નથી અને ઈરાનને નુકસાન તો પહોંચાડ્યું છે પરંતુ ઈરાનને અટકાવી શક્યું નથી, હરાવી શક્યું નથી તેવું અત્યારે દેખાઈ રહ્યું છે, જેને લઈને આ યુદ્ધ હજુ લાંબુ ખેંચાય તેવી સંભાવના વધતી જાય છે. જે તેલના ભાવ ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી જેને લીધે વધ્યા છે તેમાં હવે બે તરફી વધઘટો થઈ રહી છે, પરંતુ નજીકના દિવસોમાં આ હોર્મુઝની ખાડી પણ ખુલે તેવી સંભાવના નથી દેખાતી. કારણ કે જે ટ્રમ્પે એક અપીલ કરી હતી ચાઇના, જાપાન સહિતના અને નાટો સહિતના દેશોને કે તેઓ પોતપોતાના જહાજો મૂકે, પોતપોતાનું સૈન્ય મોકલે અને હોર્મુઝની ખાડીને છોડાવે, પરંતુ આ દેશોએ, નાટો સહિતના દેશોએ, ચાઇના, જાપાને પણ ટ્રમ્પની આ અપીલ નકારી કાઢી છે, ના પાડી દીધી છે જહાજો મોકલવાની, સૈન્ય મોકલવાની. અમેરિકાને હોર્મુઝની ખાડી છોડાવવામાં મદદ કરવાની ના પાડી દીધી છે, જેની સામે ટ્રમ્પ હવે એકદમથી ગિન્નાઈ ગયા છે. અહીં એક વાત તો સાબિત થાય છે કે અમેરિકા એકલે હાથે હોર્મુઝની ખાડી છોડાવી શકે તેમ નથી ઈરાનના હાથમાંથી. આ બાજુ ઈરાને એવી પણ ધમકી આપી છે હાલ કે જો અમેરિકા સૈન્ય જે પાયદળ, ટૂંકમાં જેને કહીએ સૈન્ય અભિયાન ચાલુ કરશે, જમીની અભિયાન ઈરાનમાં, તો વિયેતનામ યુદ્ધ જેવી હારનો સામનો અમેરિકાને કરવો પડશે. ઈરાન અમેરિકા માટે બીજું વિયેતનામ બની જશે એવી ધમકી આપી છે ઈરાને. એનો મતલબ શું થાય તો ઇતિહાસમાં જોઈએ તો વિયેતનામ સાથે જે યુદ્ધ કર્યું હતું અમેરિકાએ, તેમાં અમેરિકાએ સૈન્ય અભિયાન કર્યું હતું, તેના સૈનિકોને વિયેતનામની જમીન ઉપર લડવા મોકલ્યા હતા, પરંતુ સામે વિયેતનામ ખૂબ જ નાનો દેશ હોવા છતાં પણ તેના જે સૈનિકો છે તે ગેરિલા યુદ્ધમાં નિપુણ હતા, એટલે કે છુપાઈને યુદ્ધ કરવામાં, છુપાઈને હુમલા કરવામાં માહેર હતા. ને આ યુદ્ધમાં અમેરિકાની હાર થઈ હતી, અમેરિકાને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. તો ઈરાને એવી ધમકી આપી છે કે જો ઈરાનમાં સૈન્ય ઉતરશે અમેરિકાનું તો આવી જ હારનો સામનો કરવો પડશે. ટૂંકમાં હજુ પણ ઈરાન મજબૂત દેખાઈ રહ્યું છે, ધમકીઓ આપી રહ્યું છે, હુમલાઓ કરી રહ્યું છે. આજે પણ ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કર્યો છે મોટો, અને અમેરિકાના બેઝ જે દુબઈ, અબુધાબીમાં છે તેના ઉપર પણ મોટા હુમલા કર્યા છે. ટૂંકમાં યુદ્ધ અટકી નથી રહ્યું પરંતુ વધુ ભીષણ બની રહ્યું છે. હવે જોવાનું રહેશે કે અમેરિકા, ટ્રમ્પ આમાં આગળ શું પગલું લે, કારણ કે યુદ્ધ વધુ લાંબુ ચાલે તે અમેરિકાને પણ પોસાય તેમ નથી. ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી રહી છે, અમેરિકામાં ટ્રમ્પને સમર્થન ઘટી રહ્યું છે, જેને લઈને ટ્રમ્પ હવે કોઈ મોટું પગલું ભરી શકે છે જેથી આ યુદ્ધ કાં ખતમ થઈ જાય અને કાં વધુ વિનાશક બની જાય. તો જોવાનું રહેશે આમાં આગળ શું થાય છે તે. તો ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકામાં આજે ફેડની મીટિંગ ચાલુ થઈ રહી છે. આજે અને આવતીકાલે ફેડની મીટિંગ છે. આવતીકાલે ફેડ વ્યાજદરોમાં શું ફેરફાર થયો તેની જાહેરાત કરશે. આ વખતે ફેડ વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરે, જે વ્યાજદર છે તે યથાવત રાખે તેવી સંભાવના છે. તેની પાછળનું સૌથી મોટું કારણ આપણે ગઈકાલે વિડીયોમાં જે જણાવ્યું તે છે. યુદ્ધને લઈને જે ઓઇલના ભાવ, તેલના ભાવ વધ્યા છે તેને લઈને ઇન્ફ્લેશન, ફુગાવો વધવાની સંભાવના ઊભી થઈ છે. ફુગાવો વધે
તો ફેડ વ્યાજદરોમાં ઘટાડો કરી ન શકે, જેને લઈને આ વખતે હવે ફેડ વ્યાજદરોમાં ઘટાડો કરવાનું નથી, તે ફાઇનલ જેવું જ છે. આગળ જોવાનું રહેશે કે ફુગાવો કેટલો વધે છે, તેના ઉપર આવતી જે મીટિંગ છે તેમાં વ્યાજદરમાં ઘટાડો થશે કે નહીં તેનો આધાર રહેશે. વાત કરી લઈએ ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તે પહેલા ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો સતત તેની ઓલ ટાઈમ લો સપાટી એટલે કે 92 રૂપિયા અને 50 પૈસા સુધી અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, જેની સીધી અસર ભારતીય બજારમાં થઈ રહી છે કે જે સોના ચાંદી આપણે ઇમ્પોર્ટ કરીએ તે આપણને મોંઘા પડી રહ્યા છે, જેને લઈને ભારતીય બજારમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ તો થઈ રહી છે, પરંતુ ભાવ એક સપાટીએ ટકી રહેવામાં સફળ થયો છે. ડોલર ઇન્ડેક્સ 100.50 ના આંકડાને ટચ કરી અને ફરીથી 100 ની અંદર આવી ગયો છે, જેને થોડો સપોર્ટ સોના ચાંદીના ભાવને ભારતીય બજારમાં હાલ આપ્યો છે. ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. એક સપ્તાહની અંદર $90 સપાટીએથી ઘટીને $80 અંદર $77 સુધી બોલાઈ ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી. છેલ્લી 24 કલાકમાં $80 અંદરથી થોડી મજબૂત થઈ અને અત્યારે $81 આસપાસ ટ્રેડ કરી રહી છે આંતરરાષ્ટ્રીય ચાંદી. ભારતીય બજારની વાત કરીએ તો આજે ગઈકાલે જે એક તબક્કે ચાંદી ચોરસાનો ભાવ 2,50,000 સુધી ગયો હતો તે થોડો વધીને આજે 2,56,000 બોલાઈ રહ્યો છે. વિથ GST 999 ચાંદી 2,63,000 ભાવમાં આજે ટ્રેડ કરી રહી છે. ચાંદીના ભાવમાં છેલ્લા 15 દિવસની અંદર પ્રતિ કિલોએ 40,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવનો ચાર્ટ છેલ્લા એક સપ્તાહનો જોઈએ તો $5,250 થી ઘટી અને $5,000 ની અંદર ઉતરી ગયું આંતરરાષ્ટ્રીય સોનું. છેલ્લી 24 કલાકની અંદર ફરીથી સામાન્ય મજબૂતી જોવા મળી છે. $5,000 ની અંદરની સપાટી હતી $5,040 સુધી સોનાનો ભાવ જોવા મળ્યો છે. ભારતીય બજારમાં 1,57,600 રૂપિયા 24 કેરેટ 10 ગ્રામ સોનું હાલ વેચાઈ રહ્યું છે બિલ વગર, અને બિલ સાથે 1,63,000 રૂપિયાના ભાવમાં સોનું વેચાઈ રહ્યું છે. સોનાના ભાવમાં પણ છેલ્લા 15 દિવસની અંદર પ્રતિ 10 ગ્રામે 8,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો શા માટે થયો તેના માટે આપણો ગઈકાલનો વિડીયો ખાસ જોઈ લેજો. લિંક જોઈતી હોય તો કોમેન્ટમાં આપેલી છે અને વિડીયોના અંતમાં પણ આપવાની ટ્રાય કરેલી છે. જો હોય તો જોઈ લેજો અથવા ચેનલમાં જઈને જોઈ લેજો. તો આ રીતની રેગ્યુલર અપડેટ આપણી આવતી રહેશે, તે જોવાનું ચૂકશો નહીં. અપડેટ માટે કોમેન્ટમાં ગોલ્ડ લખો, તમારા મિત્રોને અપડેટ ખાસ શેર કરો, વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરી અને પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.